તો આજે સતત ત્રીજો દિવસ હતો બજારમાં કે જ્યારે આપણને નીચલા સ્તરેથી જે ખરીદદારી આવતી જોવા મળી છે છેલ્લા 2 દિવસથી, તે આજે પણ આપણને યથાવત રહેતી જોવા મળી. જુઓ, ખાસ કરીને આજના દિવસે નિફ્ટીએ તમને સારી તેજી દર્શાવી, ઓલમોસ્ટ 200 પોઈન્ટ ઉછળ્યો. 23,800 કે જે એક મહત્વનું હર્ડલ હતું એની ઉપર આજે આપણે ગયા હતા, બંધ નથી આપી શક્યા, પરંતુ ખાસ જોવાનું રહેશે કે હવે અહીંયા આગળ કેવો કારોબાર થાય છે. એ જ રીતે સેન્સેક્સમાં પણ જુઓ, ઓલમોસ્ટ 600 પોઈન્ટનો ઉછાળો રહ્યો. નિફ્ટી બેંકમાં પણ આજે તમને 450 પોઈન્ટનો ઉછાળો રહ્યો અને 55,000ની ઉપર આપણે કમ્ફર્ટેબલી આજે બંધ થયા છે. એટલે ખાસ કરીને એક તેજી અહીંયા જોવા મળી. બ્રોડર માર્કેટની અંદર પણ કંઈ એવી જ પરિસ્થિતિ જોવા મળી. જુઓ, મિડ કેપ ઓલમોસ્ટ 2% જેટલો વધીને આજે બંધ થયો છે. સ્મોલ કેપની અંદર 1.5% ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે. એટલે આખા બજારમાં આજે તમને એક સારી ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. સેક્ટર પર આવો તો આજના દિવસે આઈટી સેક્ટરમાં જુઓ, ઓલમોસ્ટ 3.25% વધારેનો ઉછાળો હતો. રિયલ્ટીમાં પણ એક સારી તેજી આજના દિવસે રહી. ઓટો, કેપિટલ માર્કેટ, બધી જગ્યાએ તમને આજે ખરીદારી જોવા મળી છે. માત્ર 2 સેક્ટર એવા હતા, એક એફએમસીજી અને મેટલ. જુઓ, ત્યાં આગળ દબાણ હતું, પરંતુ એવું કોઈ બહુ મોટું દબાણ આપણને જોવા નથી મળ્યું. ફ્લેટ ટુ નેગેટિવ આજના દિવસે અહીંયાથી ક્લોઝિંગ આવ્યું છે. સ્ટોકની વાત કરી લઈએ તો આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જીઓ ફાઇનાન્સ, ઇટર્નલ, આ બેમાં સારી તેજી જોવા મળી. આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, આ બેમાં પણ આજના દિવસે ખરીદદારી જોવા મળી. જોકે આજે પૂરા દિવસ દરમિયાન તમને આઈટી સ્ટોક્સનું એક સારું એવું પ્રદર્શન દેખાયું છે. જ્યાં આગળ ઘટાડો હતો ત્યાં જુઓ, કોલ ઇન્ડિયા, સિપ્લા, એનટીપીસી, એચયુએલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ આજે આપણને આવતું જોવા મળ્યું. મિડકેપના ફ્રન્ટ પરથી વારી એનર્જીસ, પ્રીમિયમ એનર્જીસ, આ બંનેમાં એક સારી ખરીદદારી રહેતી જોવા મળી. આ ઉપરાંત આઈટીસી હોટલ, પેટીએમ, આ બંનેમાં પણ આજે તમને એક પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે. જ્યાં આગળ દબાણ રહ્યું ત્યાં આગળ ખાસ કરીને નાલ્કો, ઓર્બિંદો ફાર્મા, ઓઇલ ઇન્ડિયા, કોરોમંડલ ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે. જોકે ઘટનારા સ્ટોક્સની સંખ્યા હતી ખાસી એવી ઓછી હતી, એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. હવે ખાસ 23,800 જેમ શરૂઆતમાં પણ કહ્યું, બહુ મહત્ત્વનું હર્ડલ છે, એ પાર થશે તો આપણને કદાચ આજે તેજી નીચલા સ્તરેથી ચાલુ થઈ છે તે આગળ વધતી જોવા મળશે. પરંતુ જો એ પાર નથી થતું તો ફરી પાછો કદાચ એક નાનો એવો ઘટાડો બજારની અંદર આવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. 23,800 અહીંયાથી હવે પાર થાય છે કે નહીં એ જોવા માટે.